નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ખેડૂતોની દિલ્હી કૂચ, પોલીસ અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ. મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ, કોંગ્રેસથી છેડો ફાડનાર અશોક ચૌહાણના કેસરિયા. આરબ દેશમાં વાગ્યો સનાતનનો ડંકો, વડાપ્રધાન મોદી કરશે મંદિરનું ઉદ્ઘાટન. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજનાની જાહેરાત, 1 કરોડ ઘરોને 300 યુનિટ ફ્રી વીજળી મળશે. ગાંધીનગરના માણસાના ચડાસણામાં વરઘોડામાં ઘર્ષણ, જાતિ વિષયક શબ્દ બોલી મારી નાખવાની પણ આપી ધમકી. મોદી સરકારે તાજેતરમાં ખેડૂતોના નેતા ચૌધરી ચરણસિંહ અને MS સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી, પરંતુ કદાચ સરકારનું આ પગલું નિષ્ફળ ગયું છે, કારણ કે ખેડૂત સંગઠનો ફરી એકવાર મોદી સરકાર વિરુદ્ધ આંદોલન કરવા પર અડગ છે. પંજાબ, હરિયાણા સહિતના રાજ્યોના ખેડૂતો હજારોની સંખ્યામાં દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. ખેડૂતો પોતાની કઈ માંગણીઓને લઈને વિરોધ કરી રહ્યા છે અને સરકાર શું કહી રહી છે, જુઓ અમારા ખાસ અહેવાલમાં. ખેડૂતોએ નવેમ્બર 2021માં આંદોલનોનો અંત લાવ્યો હતો, પરંતુ 2 વર્ષ પછી તેઓ ફરીથી રસ્તા પર ઉતર્યા છે. સંયુક્ત કિસાન મોરચાએ 13 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચની જાહેરાત કરી હતી. ખેડૂત સંગઠનોએ દિલ્હી ચાલોના નારાઓ આપ્યા છે, ત્યારે આજે મોટી સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતો આજે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. દિલ્હી કૂચનો નારો આપનાર પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતોના આંદોલનોને જોતા દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. 12 ફેબ્રુઆરીની રાત્રે ચંદીગઢમાં 5.5 કલાક સુધી ચાલેલી બેઠકમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે લઘુત્તમ ટેકાના ભાવ ગેરંટી કાયદા અને લોન માફી પર કોઈ સંમતિ થઈ શકી નથી. આ પછી કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવણસિંહ પંઢેરે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી. આંદોલન મામલે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢની સરહદો સીલ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં કડક બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. 1 મહિના માટે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે, તો પંજાબથી હરિયાણા બોર્ડરને સીલ કરવામાં આવ્યું છે. દિલ્હી તરફ જતા આંદોલનકારી ખેડૂતોને CRPF સહિત દિલ્હી પોલીસ અને સુરક્ષા દળો રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. સંભુ બોર્ડર સહિતની બોર્ડર પર બેરિકેડ્સ ગોઠવી દેવામાં આવ્યા છે. સાથે જ પોલીસ દ્વારા ડ્રોન મારફતે ટીયર ગેસ પણ છોડવામાં આવ્યા હતા, તો પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ પર લાઠી ચાર્જ પણ કરવામાં આવ્યો હતો. पूरे देश की प्रॉब्लम है MSP गारंटी कानून, पूरे देश की प्रॉब्लम है स्वामीनाथन कमेटी की रिपोर्ट, बिजली अमेंडमेंट बिल, कर्जा, ये सारे इशू हैं. देश में बहुत किसान संगठन है, अलग अलग प्लेटफॉर्म से ये समस्याएं उठती रहेगी. जो भी जाएगा समस्या वही रहेगी. अगर हम कर्नाटक में आज हैं तो यहाँ पे कोकोनट फार्मर्स की अलग प्रॉब्लम आएगी, यहाँ पे पेड़ी के किसान की आएगी, यहाँ पे राइस का किसान होगा या यहाँ पे वीट का होगा, अलग अलग प्रॉब्लम आएगी सब जगह. हम अगर कश्मीर में जाएंगे तो सेब के किसान की आएगी, हम बिहार में जाएंगे तो वहां पर तो मंडियां खत्म कर दी. यही सरकार पहले थी, इसी विचारधारा की सरकार आज है. वहां कोई किसान का प्लेटफॉर्म नहीं है. आज बिहार का किसान सबसे ज्यादा खराब स्थिति में, वहां पे लेबर तैयार होती है अब बिहार में, और यही हाल पूरे देश का होना है. क्योंकि देश पे बड़ी कंपनियां जो पूंजीवाद है उनका एक संगठन बन गया और उनकी एक पॉलिटिकल पार्टी बना ली, उन्होंने उस देश पे कब्जा कर लिया. तो ये दिक्कतें आएंगी. दिल्ली के लिए कोई 1 दिन पहले चल दिया, कोई 2 दिन बाद में आ जाएगा. अगर उनके साथ में कोई अनजस्टिस होगी, उनको सरकार ने दिक्कत पैदा करी, तो वे किसान ना हमारे से दूरी पे है ना हमारे से दिल्ली दूरी पे है. उनसे बातचीत करें. जब दिल्ली में 13 महीने आंदोलन चला तो हमारी 12 दौर की बातचीत हुई. भारत सरकार ने 22 जनवरी
2021 से हमारी कोई बात भारत सरकार से नहीं हुई। 3 साल बाद में ये बातचीत शुरू हुई है। संयुक्त मोर्चा अभी इस मोमेंट में नहीं है। किसान संयुक्त मोर्चे की 16 फरवरी की कॉल है। ग्रामीण भारत बंद करने की कॉल है। ये भी किसान संगठन से ही है। ये दिल्ली के लिए चल रही है, लेकिन हम इनके समर्थक में हैं। अगर इनके साथ में कोई छेड़छाड़ नहीं होगी तो हम इनके सपोर्ट में आएंगे। બીજી બાજુ ખેડૂતોના ભારે વિરોધને જોતા આગમચેતીના ભાગરૂપે દિલ્હી લાલ કિલ્લાને સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે। મહત્વનું છે કે આ વિરોધ લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP ને લઈને MSPની સાથે ખેડૂતો સ્વામીનાથન કમિશનના રિપોર્ટને લાગુ કરવા, લખીમપુર ખેરી દુર્ઘટના પર કડક પગલાં લેવા, અન્ય અનેક માંગ પર પણ અડગ છે। આ પહેલા સોમવારે મોડી રાત્રે કેન્દ્ર સરકારના મંત્રીઓ અને ખેડૂત સંગઠનો વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં MSP સહિત અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી। જો કે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપવાનો મુદ્દો અટવાઈ ગયો છે। સોમવારે ઇન્ડિયા ગઠબંધનને ફટકા સમાન ઘટના બની હતી। મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, ત્યારે આજે તેઓ ભાજપમાં સામેલ થયા છે। અશોક ચૌહાણનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસે ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું, ત્યારે શા માટે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તે સહિતની વિગતો જુઓ અમારા ખાસ અહેવાલમાં। મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસમાં ઘણા વર્ષો વિતાવનાર અશોક ચૌહાણે ગઈકાલે કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપી દેતા જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો હતો। તેમના ઘણા સમર્થકો અને ધારાસભ્યો પણ તેમની સાથે બહાર આવ્યા છે અને અશોક ચૌહાણની સાથે તેમણે પણ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। અશોક ચૌહાણ પૂર્વ વિધાન પરિષદના સભ્ય અમરનાથ રાજુરકર, નાંદેડ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસ પક્ષ સંગઠનના અન્ય અધિકારીઓ આજે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા। અશોક ચૌહાણના રાજીનામા બાદથી જ એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે એવું તો શું થયું કે તેમને કોંગ્રેસથી મોહભંગ થયો। નાના પટોલેના એકાધિકાર સામેના અસંતોષને પણ તેમના પદ છોડવાનું કારણ જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત ચૌહાણ નાના પટોલેના વિધાનસભા અધ્યક્ષ પદ છોડવાથી નારાજ હતા, જેના કારણે સરકાર પણ પડી ગઈ હતી। એક મહત્વનું કારણ એ છે કે અશોક ચૌહાણે નેતૃત્વને નાના પટોલેને હટાવીને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા કહ્યું હતું, પરંતુ નેતૃત્વએ તેમ કર્યું ન હતું। અશોક ચૌહાણ સોમવારે મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મળ્યા હતા। આ પછી જ આ મોટો निर्णय લેવામાં આવ્યો હતો। मोदी जी ने जिस प्रकार का विकास का कार्य किया है और जिस प्रकार से भारत का चेहरा और चित्र बदला है, इससे प्रभावित होकर कई पार्टियों के बड़े बड़े नेता जो है, इनको भी ये लगता है कि देश की इस विकास की राह में हम भी मोदी जी के साथ अपना योगदान दें, और इसी के चलते कई कद्दावर नेता भारतीय जनता पार्टी में आ रहे हैं। और महाराष्ट्र में हमारे लिए बहुत सौभाग्य की बात है कि अशोकराव चौहान जी जैसे एक कद्दावर नेता ने भारतीय जनता पार्टी में प्रवेश किया है। और जब हमारी उनसे चर्चा हुई उस समय उन्होंने बहुत स्पष्ट रूप से कहा कि मैं बड़े से बड़े पद पर रहा हूं, इसलिए मेरे लिए पद कोई मायने नहीं रखता। मैं देश की मुख्य धारा में मोदी जी के साथ योगदान देना चाहता हूं और इसलिए भारतीय जनता पार्टी में मैं प्रवेश कर रहा हूं।
અશોક ચૌહાણ ભાજપમાં જોડાતાની સાથે જ દિલ્હીથી ભાજપના રાજ્યસભાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે રાજ્યસભા માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખમાં 1 દિવસ બાકી છે. તેથી જ અશોક ચૌહાણ રાજ્યસભામાં જશે તેવી ચર્ચા ચાલી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના એક એવા નેતા માનવામાં આવતા હતા કે જે દરેક મુશ્કેલીમાં પાર્ટી સાથે ઊભા રહેતા હતા. મોદી લહેર છતાં 2014માં નાંદેડ સીટ પરથી તેઓએ કોંગ્રેસને જીત અપાવી હતી. અશોક ચૌહાણ મૂળ ઔરંગાબાદ જિલ્લાના પેઠણના વતની છે, પરંતુ તેમના પૂર્વજો નાંદેડમાં આવીને વસ્યા હતા. ત્યારથી તેઓ નાંદેડકર તરીકે ઓળખવા લાગ્યા. તેઓને રાજકીય વિરાસત પિતા શંકરરાવ ચૌહાણ પાસેથી મળી, જેઓ 2 વાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા હતા. શંકરરાવ ચૌહાણના કારણે કોંગ્રેસ મરાઠાવાડમાં ખૂબ જ મજબૂત બની હતી. અશોક ચૌહાણ 8 ડિસેમ્બર 2008થી 9 નવેમ્બર 2010 સુધી 1.5 વર્ષ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહ્યા. તેઓનું નામ આદર્શ ઇમારત કૌભાંડમાં આવ્યા પછી તેઓને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. સંયુક્ત આરબ અમીરાતના અબુધાબી શહેરમાં પહેલું હિન્દુ મંદિર બનીને તૈયાર છે. આ મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. અયોધ્યાના રામલલ્લા મંદિર બાદ હવે પીએમ મોદી 14 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે આ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. 14 ફેબ્રુઆરી અબુધાબીમાં તૈયાર થયેલ ભવ્ય હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન પ્રસંગે ભારતના વડાપ્રધાન મોદીની સાથે યુએઈના રાષ્ટ્રપતિ અને બાપ્સના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ ત્યાં હાજર રહેશે. આ મંદિરની શું છે વિશેષતા, કેટલામાં તૈયાર થયું છે તે સહિતની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPS દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. BAPSના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 14 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ ઉચ્ચ કોટીના ધાર્મિક આગેવાનો, BAPSના સાધુ સંતો અને ભક્તો મોટી સંખ્યામાં અબુધાબી સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં આવી પહોંચ્યા હતા. રવિવારે 900 જેટલા ભાવિ ભક્તોએ વિશ્વ સંવાદિતા યજ્ઞમાં ભાગ લીધો હતો. ભારતથી આવેલા BAPSના 7 સાધુઓની હાજરીમાં યજ્ઞ વિધિ કરવામાં આવી હતી. Going to be a very significant visit. So if you look at the last 9 to 10 years, the India-UAE relationship is perhaps one of the most transformed relationship, because this is a relationship which is actually guided, nourished, directed by the vision of our leaders, Prime Minister Shri Narendra Modi, and the UAE President, His Highness Sheikh Mohammed bin Zayed. And when you elevate a relationship to that level, it's very important for leaders to keep meeting each other. So it's not surprising that the forthcoming visit of Honorable Prime Minister would be his 7th visit to the UAE. If you look at just the last 8 months, this would be his 4th visit to the UAE. And in this period, His Highness Sheikh Mohammed bin Zayed has visited India twice already. The last one was his visit to Ahmedabad as chief guest of Vibrant Gujarat. The speciality of this particular relationship also comes out from the fact that when India was chairing G20 last year, UAE was one of our special invitees. And when UAE was president of COP28 last year, India had the very special honor when Prime Minister Shri Narendra Modi was the only Prime Minister, head of state, head of government, to actually speak at the ceremonial welcome plenary. So it's a very special relationship which has been going from height to height over the last 9-10 years. So if you can give us a sense of, it's just a few hours left, I think less than 48 hours when the Prime Minister would be here. How is the preparation going on for his visit? Well, I think we're keeping our fingers crossed, but preparations are going on pretty well, both on the logistics front as well as on the substantive front. It is quite an elaborate visit, if you look at it, because this visit will take Prime Minister to both Abu Dhabi as well as Dubai.
He'll have bilateral meetings with the President, His Highness Sheikh Mohammed bin Zayed, as well as with Vice President, ruler of Dubai, the Prime Minister, His Highness Sheikh Mohammed bin Rashid in Dubai. He will also be addressing at the World Government Summit in Dubai. He'll be addressing the Indian community in Abu Dhabi and also inaugurating the BAPS Hindu Mandir in Abu Dhabi. So it's a very elaborate visit in that sense. On the substantive side, you'll see once the visit starts that there are a lot of very significant documents which will be signed and exchanged, including some treaties, some agreements, some MOUs. A couple of them I can share with you. One is the bilateral investment treaty. આ મંદિર કુલ 27 એકરમાં ફેલાયેલું છે, જેમાં 13.5 એકરના મંદિર પરિસરનો પણ સમાવેશ થાય છે. મંદિરમાં 1500 વાહનો પાર્ક થઈ શકે એવી સુવિધા છે, તેમ સત્તાધીશોનું કહેવું છે. આ મંદિરના નિર્માણ પાછળ આશરે 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. સંચાલકોનું કહેવું છે કે આ મંદિર બાંધવાનું સ્વપ્ન બ્રહ્મલીન પ્રમુખ સ્વામી મહારાજે સેવ્યું હતું અને હવે તે સાકાર થઈ રહ્યું છે. મંદિરની ખાસિયતો વિશે વાત કરતા સંચાલકોએ કહ્યું કે અહીં યુએઈની સૌથી મોટી 3D પ્રિન્ટેડ દિવાલો છે, જેને વોલ ઓફ હાર્મની નામ આપવામાં આવ્યું છે. હાર્મની સંવાદિતા શબ્દ 30 પ્રાચીન અને આધુનિક ભાષાઓમાં લખવામાં આવ્યું છે. મંદિરમાં 2 મુખ્ય ડોમ, સંવાદિતાનો ડોમ અને શાંતિનો ડોમ બાંધવા માટે રાજસ્થાનથી મંગાવેલા ખાસ ગુલાબી માટીના પથ્થરો તેમજ ઇટાલિયન માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજના 96 વર્ષને દર્શાવતા 96 ઘંટ પણ લગાવવામાં આવ્યા છે. पीएस हिंदू मंदिर अबू धाबी का लोकार्पण समारोह प्राण प्रतिष्ठा महोत्सव है और इस महोत्सव का बहुत बड़ा एक उत्साह, आनंद, उमंग भक्तों में, श्रद्धालुओं में, हमारे भारतीयों में दिख रहा है. तो पूरे विश्व से लोगों को एक बहुत बड़ी इंतज़ारी थी इस महोत्सव की. बड़ी उत्सुकता से सब इसकी प्रतीक्षा कर रहे थे और उस प्रतीक्षा का अब अंत आया है. तो अमेरिका, कनाडा, ऑस्ट्रेलिया, न्यूजीलैंड, इंग्लैंड, यूरोपियन कंट्रीज़ लाइक फ्रांस एंड अफ्रीका के देशों से, अरब देशों से, गल्फ कंट्रीज से बहुत सारे हरिभक्त, और स्वाभाविकता से भारत से तो है ही, तो बहुत उत्साह से विश्व के कोने कोने से यहाँ हरिभक्त पधारे हुए हैं और कई स्वयंसेवक भी पधारे. મહત્વનું છે કે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ નાહયાને મંદિરના નિર્માણ માટે પહેલા 13.5 એકર જમીન દાનમાં આપી હતી. ત્યારબાદ જાન્યુઆરી 2019માં યર ઓફ ટોલરન્સ દરમિયાન વધુ 13.5 એકર જમીન ફાળવી હતી. આ રીતે મળીને કુલ 27 એકર જમીન મંદિર માટે ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. ખુદ વડાપ્રધાને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. વડાપ્રધાને શરૂ કરેલી યોજનાથી સામાન્ય લોકોને શું ફાયદો થશે તે સહિતની માહિતી જુઓ અમારા ખાસ અહેવાલમાં. ભારતમાં કોઈ પણ પરિવારના માસિક ઘર ખર્ચમાં વીજળીનો ખર્ચ બહુ મહત્વનો હિસ્સો ધરાવે છે. ખાસ કરીને ઉનાળાના મહિનાઓ દરમિયાન વીજળીનું બિલ વધી જતું હોય છે. જો કે હવે સરકાર એવી સ્કીમ્સ લોન્ચ કરી રહી છે જેના દ્વારા તમે મફતમાં વીજળી મેળવી શકો છો. આવી જ એક સ્કીમ પીએમ સૂર્યઘર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આ યોજના જાહેર કરી છે. સૌર ઉર્જા અને ટકાઉ પ્રગતિને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી રહી છે. આ યોજનાનો હેતુ 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને પ્રકાશિત કરવાનો છે.
આગામી સમયમાં લગભગ 1 કરોડ પરિવારોને આ સ્કીમ હેઠળ ફ્રીમાં ઇલેક્ટ્રિસિટી મળી શકે છે. આ સ્કીમને સફળ બનાવવા માટે સરકાર 75,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરશે, જેમાં પરિવારોને દર મહિને 300 યુનિટ સુધી ફ્રી વીજળી મળશે. તેમાં લોકો પર કોઈ નાણાકીય બોજ નહીં આવે અને ખાતેદારના એકાઉન્ટમાં જ સબસિડી જમા થઈ જશે. આ ઉપરાંત વાજબી દરે બેંક લોન પણ મળી શકશે. આ સ્કીમને અમલમાં લાવવા માટે સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતોને પ્રોત્સાહન આપવામાં આવશે. તેનાથી લોકોની આવક વધશે, વીજળીનો ખર્ચ ઘટશે અને રોજગારીની તકો પેદા થશે. મહત્વનું છે કે 1 ફેબ્રુઆરી 2024ના રોજ વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રૂફટોપ સોલાર અને મફત વીજળી યોજનાની રજૂઆતની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ યોજના દ્વારા 1 કરોડ ઘરોને દર મહિને 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરી શકાય છે. આ સિવાય 1 કરોડ પરિવારો આ સ્કીમ દ્વારા વાર્ષિક 15 થી 18,000 કરોડ રૂપિયાની બચત કરશે અને તેઓ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને વધારાની વીજળી પણ વેચી શકશે. એક તરફ આઝાદીના 75 વર્ષની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ હજુ પણ દેશમાં જાતિવાદી માનસિકતા બનશે. ગુજરાત દેશમાં એક મોડેલ તરીકે ઉભરી રહ્યું છે. તેવામાં આ જ ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો પર જાતિ વિષયક શબ્દો બોલવામાં આવી રહ્યા છે. ત્યારે આવી જ એક ઘટના ગાંધીનગરના માણસામાં સામે આવી છે. શું છે સમગ્ર મામલો, જુઓ અમારા ખાસ અહેવાલમાં. સંજય કુમાર ભીખાભાઈ ચાવડા કાકાના દીકરાની જાન લઈને ચડાસણા ગામે આવ્યા હતા. ચડાસણા ગામે જાન લઈને પહોંચ્યા બાદ તેઓ ડીજે સાથે વરરાજાને ઘોડી ઉપર બેસાડ્યા હતા. વરઘોડા દૂધની ડેરી પાસે પહોંચતા અજાણ્યો વ્યક્તિ બાઇક પર આવ્યો હતો અને વરરાજાની ફેટ પકડીને નીચે ઉતારી વરઘોડું નહીં કાઢવા ધમકી આપી હતી. થોડી વાર પછી અન્ય 3 વ્યક્તિઓ ત્યાં આવ્યા હતા અને જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી ઘોડીવાળા તેમજ સાઉન્ડવાળાને ધમકી આપી જતા રહેવા કહ્યું હતું. અપશબ્દો બોલવાની ના પાડતા અજાણ્યા વ્યક્તિએ યોગેશભાઈ ચાવડાને લાફો મારી દીધો હતો. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી. સમગ્ર મામલે સંજય કુમાર ચાવડાએ માણસા પોલીસ મથકમાં અજાણ્યા 4 વ્યક્તિઓ વિરુદ્ધ જાતિ વિષયક શબ્દ ઉચ્ચારી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાવી હતી. મહત્વનું છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, જેમાં મહેસાણાના બહુચરાજીમાં અનુસૂચિત જાતિના યુવકને તેના લગ્નમાં વરઘોડો નીકાળવા બાબતે ઢોરમાર મારવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગમાં પરિવારજનો ગામમાં યુવકનો વરઘોડો ફેરવવાના હતા. આ દરમિયાન ગામના અન્ય સમાજના 10 થી વધુ લોકો હથિયારો સાથે લગ્ન યોજી રહેલા યુવકના ઘરે આવી પહોંચ્યા હતા અને ગાળાગાળી કરી હતી અને સાથે માર મારીને ઈજાઓ પહોંચાડી હતી. મહત્વની ખબરમાં આજ સમય ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.